અત્યારે શિયાળામાં ખૂબ જ મળતી એકદમ તાજી લીલી મેથીની ભાજી અને આ ગુણકારી લીલી મેથીની ભાજી આપણે ગૃહિણીઓ જમવામાં મેક્સિમમ ઉપયોગ કરી લઈએ. કોઈક વળી ઘરમાં મેથી બટાકાનું શાક બનાવે તો ક્યાંક વળી મેથી રીંગણનું શાક તો ક્યાંક કેળા મેથીનું શાક બને. મેથીના ઢોકળા, મેથીનો હાંડવો બનાવાય અને બધાના ફેવરિટ મેથીના ગરમા ગરમ ગોટા તો બધાને ભાવે. અને વળી શિયાળામાં બનતું ઊંધિયું તો મેથીના મુઠિયા વગર અધૂરું છે. હજી મેથીમાંથી તમે બીજું શું બનાવો છો ને તે કોમેન્ટમાં સાથે લખી અને કહેજો. લીલી મેથીમાંથી આ બધું બનાવવું તો સહેલું છે, પણ સૌથી અઘરું કામ છે લીલી મેથીના ભાજીના પાન છે ને તે દાંડીથી અલગ કરી અને વીણવા. અને એમાં પણ અત્યારે તો શિયાળાના ટૂંકા દિવસો અને વળી વર્કિંગ વુમન હોય એને તો વીણવા ફોલવાનો ટાઈમ જ ના હોય. તો શું કરવું? તો આજે 500 કિલો કે પછી 2 કિલો મેથીની ભાજી વીણવાનું એટલે કે દાંડીથી પાન અલગ કરવાનું અને તે પણ કલાકોનું જ કામ ઝટપટ મિનિટોમાં કરવાનું એકદમ સહેલી રીત બતાવીશ. ના કોઈ ખોટી ટ્રીક, બસ એકદમ સહેલી રીત. જોઈને તમે પણ કહેશો કે અત્યાર સુધી આ રીત આપણને ખબર કેમ નહોતી. તો આ વિડીયો ચાલો જોઈ ફટાફટ. કિલો 2 કિલો મેથીની ભાજી ફોલી અને સુકવણી કરો કે પછી અલગ અલગ વાનગી બનાવો, તમારી મરજી. તો અહીં મેં 500 ગ્રામ લીલી મેથીની ભાજી લીધી છે. આ સહેલી રીતથી મેથીની ભાજી વીણવા માટે બને તો મેથીની ભાજી છે ને તેની ખરીદી કરીએ ને ત્યારે તે એકદમ તાજી હોય ને ત્યારે જ કરવું સહેલું પડશે. શરૂઆતમાં મેથીની આ જોડી ખોલી લેવાની. અહીં મારે વજનમાં આ 500 ગ્રામ મેથીની ભાજી છે. મેથીની જોડી ખોલી અને પછી આપણે વીણવાની શરૂઆત હંમેશા છે ને જાડી દાંડીમાંથી આ રીતે ખાલી મેથીના પાન કે કૂણી દાંડી સહિત પાન વીણતા હોઈએ છીએ. અને તે વીણવામાં લગભગ 500 ગ્રામ મેથી હોય ને તો પણ અડધી કલાકનો ટાઈમ જતો હોય છે. પરંતુ આજે આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આ રીતે મેથીની ભાજી નહીં વીણીએ. બસ મેથીની જોડી આ રીતે ખોલી લેવાની અને મૂળ અને તેની જાડી દાંડીને આ રીતે મેથીની ઉપરની દાંડીથી ચપ્પુ વડે અલગ કરી લેવાની છે, જેથી ઉપરની તરફ આવી થોડી જાડી કૂણી દાંડી રહેશે અને નીચે મૂળ અને જાડો ભાગ છે ને તે અલગ કરી લેવાનો. જેના કારણે મૂળમાં વધારાની ચોટેલી માટી કચરો તો છે ને તે આપોઆપ દૂર થઈ જશે. તમે કહેશો મોટો કચરો તો ઓછો થઈ ગયો, પણ ઝીણો કચરો અને માટી ચીપકેલી હોય તો મેથી વીણ્યા પહેલા પાણીથી સાફ કરવી જરૂરી છે. જો કટિંગ કર્યા પછી ભાજીને સાફ કરીએ ને તો તેનું ન્યુટ્રિશન જતા રહે છે. પણ આજની રીતમાં મેથીની ભાજીનું ન્યુટ્રિશન પણ જળવાઈ રહે ને તે રીતે આપણે ભાજી વીણશું. આ રીતે કટ કરેલી મેથીની ભાજી દાંડી સાથે જ લેવાની. એ પછી અહીં મેં લીધી છે હોલવાળી ડીશ, જે દરેકના ઘરમાં હોય છે. જો હોલવાળી ડીશ ન હોય તો આ રીતે ભાત ઓસવવાનું એટલે કે ભાત ચાળવાનું ચાળણી પણ લઈ શકાય, જે દરેકના ઘરમાં હોવાની. અને એ ના હોય તો ચોખા કે ઘઉં ચાળવાનો ચાળણો તો હોય જ, એ પણ ચાલશે. બસ હવે મેથીના પાનવાળી એક જાડી દાંડી લઈ હોલવાળી ડીશના કોઈ પણ એક હોલમાં રાખી પાસ કરવાની. નીચે તરફ હાથ વડે દાંડીને આ રીતે ખેંચી લેવા. જુઓ તુરંત જ દાંડી અલગ અને પાન અલગ. પહેલી વખત કરીએ ત્યારે બરાબર ના ફાવે તો થોડી કૂણી દાંડી પાન સાથે રહી જશે, પણ બીજી વાર કરશો ને એટલે જુઓ દાંડી ડીશમાં નીચે તરફથી ખેંચતા પાન એકદમ પરફેક્ટ ઉપર અલગ રહ્યા છે અને નીચે કોરી દાંડી આપણા હાથમાં આવી. બસ આ રીતે ફટાફટ દાંડીને હોલમાં પાસ કરી અને નીચે ખેંચતા જાવ અને ઉપર તરફ ફટાફટ પાન અલગ થતા જાય. ના વીણવાની ઝંઝટ કે ના કાંઈ બીજું. હવે આ રીતથી ભાત ચાળવાની ચાળણીમાં પણ હું તમને કરી બતાવું. અહીં જુઓ એક દાંડી લઈ અને આ ચાળણીની અંદર પણ એક દાંડીને હોલમાંથી આ રીતે પાસ કરતા ફટાફટ મેથી ફોલાવા લાગશે. આ રીતે મેથીના પાન ફોલાશે એટલે કૂણી દાંડી પણ રહેશે, નાના પાનના ટુકડા પણ નહીં થાય અને ન્યુટ્રિશન પણ જળવાઈ રહેશે. હજી હું તમને આગળ આ વિડીયોમાં પાણીમાં ક્યારે આ મેથીની ભાજી સાફ કરવાની, ક્યારે કટ કરવાની અને કેવી રીતે સ્ટોર કરવાની તે પણ બતાવીશ. અહીં 500 ગ્રામ મેથી આ રીતથી ફોલતા મારે 5 મિનિટથી પણ ઓછો સમય થયો છે. તમને કેટલો સમય મેથી વીણવામાં લાગે છે ને તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. બસ બધી મેથી ફોલાઈ જાય ને એટલે આ મેથીને સ્ટોર કરવી હોય ને તો આ રીતે એરટાઇટ કન્ટેનર કે પછી પ્લાસ્ટિકની ઝીપર બેગ લઈ લેવાની અને તેમાં ફોલેલી મેથીની ભાજી છે ને તે બધી ભરી દેવાની. જો સુકવણી કરવી હોય તો સુકવણી પણ કરી શકાય. અહીં બધી મેથીની ભાજીને કન્ટેનરમાં ભર્યા પછી ઢાંકણ ઢાંકી અને રાખી દો ને તો ફ્રીજમાં 1 મહિના સુધી આવી તાજી રહે છે. હવે હું તમને બતાવું કે આ ભાજીનો ઉપયોગમાં લેતા પહેલા પાણીથી કઈ રીતે સાફ કરવી જેથી તેનું ન્યુટ્રિશન લેવલ પણ જળવાઈ રહે. તો જ્યારે પણ મેથીની ભાજીનો ઉપયોગ કરવો હોય ને ત્યારે કન્ટેનરમાંથી જોઈએ એ પ્રમાણે મેથીની ભાજી કાઢી લેવાની અને ઊંડા બોલમાં ઉમેરેલા પાણીમાં થોડી થોડી મેથીની ભાજી લેતા જઈ અને ડુબાડી ઘસી સાફ કરી લેવાની, જેથી તેમાં ચીપકેલ માટી કચરો છે ને તે દૂર થઈ જાય. એ પછી સાફ કરેલી મેથીની ભાજીને
પાણીમાંથી નિતારી ચાળણીમાં ઉમેરી દેવાની. અને અહીં જુઓ, ભાજીને નિતાર્યા પછી નીચે પાણીમાં કેટલો બધો કચરો રહ્યો છે, ઝીણી માટી પણ અલગ થઈ ગઈ. બસ સાફ કરેલી આ મેથીની ભાજીને હવે ચાળણીમાં થોડી એવી કોરી થવા દેવાની. અને આ રીતે મેથીની ભાજી કોરી થઈ જાય ને, તેને સાફ કર્યા પછી ન્યુટ્રિશન લેવલ પણ જળવાઈ રહેશે અને હજી આપણે તેને કટ પણ નથી કરવી. કટ કરવા સમયે ચોપિંગ બોર્ડ પર આ મેથીની ભાજી જોઈએ ને એ પ્રમાણે લેતી જવાની. ઝીણી મોટી જેવી પણ જોઈતી હોય ને તેવી કટ કરી લેવાની અને પછી તેને ઉપયોગમાં લેવાની. તો આખો શિયાળો આ રીતે ખૂબ જ ઓછા સમયમાં મેથીની ભાજી વીણી મનભાવતી વાનગી બનાવો, સુકવણી કરો, મેથીના ગુણ પણ મેળવજો અને સાથે સાથે સ્વાદ પણ. સમય પણ બચશે અને ઘરના બધાને મનભાવતી વાનગી પણ મળશે. તમને આ ટ્રીક ખરેખર ઉપયોગી લાગી હોય ને તો આ વિડીયોને લાઈક કરી અને શેર કરજો. સાથે જ કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો, જેથી આવી અનેક સાચી અને ઉપયોગી રીત તમને હંમેશા અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ પર જોવા મળશે અને તેના અપડેટ તમને સૌથી પહેલા મળશે. આવતીકાલે ફરીથી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.